વન્સ અગેન વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું યુનિટ સ્ટાર્ટ કર્યું અને પાયરેઝોલનો ક્વેશ્ચન જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો. એટલે એઝોલ્સ અને એઝિન્સની ડેફિનેશન તો આપણે ભૂલી જઈશું નહીં, અને આપણે એઝોલ્સ અને એઝિન્સ જે છે એને ફરી એક વખત જોઈ લઈએ અને પછી આપણે ઇમિડાઝોલ જે છે એ સ્ટાર્ટ કરીએ. બરાબર, તો તમે જોઈ શકો છો કે આ એઝોલ્સ અને એઝિન્સ તો કે બે અથવા બે કરતાં વધારે વિષમ પરમાણુ ધરાવતા હોય એવા સંયોજનો અને નાઇટ્રોજન પરમાણુ એક ઓછામાં ઓછો નાઇટ્રોજન પરમાણુ હાજર હોય તેવા 5 સભ્યોવાળા હોય એને એઝોલ્સ કહીએ છીએ, અને 6 સભ્યોવાળા હોય એને એઝિન્સ કહીએ છીએ. હવે આપણે એમિડાઝોલનો ક્વેશ્ચન જોવો છે એટલે તમને ઓલરેડી એનું બંધારણ ખ્યાલ હોવો જોઈએ. આપણે પાયરેઝોલની અંદર આપણે એના ભૌતિક રાસાયણિક ગુણધર્મ જોયા અને સાથે તમે એની સિન્થેસિસ પણ જોઈ ગયા. તો હવે આપણે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ એમિડાઝોલ. આ બધા જ ક્વેશ્ચન આપણે જે જોવાના છે બધા જ આઈએમપી ક્વેશ્ચન છે અને એ તમને 7 થી 8 માર્કની અંદર એક્ઝામની અંદર પૂછાય એવા ક્વેશ્ચન છે. તો હવે આપણે જોઈએ ઇમિડાઝોલ. તો તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એ તમને કહી દઉં. તો પાયરેઝોલ અને ઇમિડાઝોલ, હવે માનો કે તમને ઇમિડાઝોલ ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે, તો કે ઇમિડાઝોલ જે છે તમને એવી રીતના ક્વેશ્ચન પૂછાય કે ઇમિડાઝોલનું સંશ્લેષણ આપી અને એનું રસાયણ સમજાવો. અથવા તો તમને એવી રીતે પણ પૂછાય કે ઇમિડાઝોલનું સંશ્લેષણ આપી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવો. તો તમારે બે રીતે જે છે એ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. તો આપણે વાત કરીએ હવે ઇમિડાઝોલની. તો તમને ખ્યાલ છે કે ઇમિડાઝોલ જે છે એનું બંધારણ, પહેલાં આપણે એનું બંધારણ જોઈશું. એના બંધારણ જોઈ ગયા પછી આપણે એના ઇમિડાઝોલના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એની સિન્થેસિસ જે છે એ આપણે જોઈશું. તો તમને એનું બંધારણ ખબર છે કે એની અંદર 2 નાઇટ્રોજન પરમાણુ આવેલા હશે, એટલે કે હિટ્રો એટમ તરીકે 2 નાઇટ્રોજન પરમાણુ, અને પાયરેઝોલ કરતાં ખાલી પોઝિશન કેવી હશે, અલગ હશે. બરાબર, તો આ જે છે એ ઇમિડાઝોલનું બંધારણ છે. બરાબર, આ જે છે શું છે ઇમિડાઝોલનું બંધારણ. ફરી એક વખત તમને કહું કે ઇમિડાઝોલનો ક્વેશ્ચન પણ આઈએમપી ક્વેશ્ચન છે જે તમને મોટા ભાગે રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન છે. બરાબર, વારા ઘડીએ એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન. એ પછી ઇન્ટરનલ એક્ઝામ હોય, ફાઇનલ એક્ઝામ હોય, અસાઇનમેન્ટ હોય કે તમારી ટેસ્ટ હોય. બરાબર, આ બધા જની અંદર આ યુનિટમાંથી આ ક્વેશ્ચન વારંવાર રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન છે આ. તો આ ક્વેશ્ચન પર વધારે થોડીક ધ્યાન આપજો અને અહીંયા તમને સમજાઈ જાય એવી જ રીતે તમે ટ્રાય કરજો કે તમારે વધારે ઘરે મહેનત કરવી પડે નહીં. બરાબર, એક વખત અહીંયા વ્યવસ્થિત સમજી લ્યો એટલે ક્વેશ્ચન તમારે વધારે વખત તમારે રિપીટ કરવો પડે નહીં. એક વખત સમજી લ્યો, 2 વખત લખી નાખો એટલે એક ક્વેશ્ચન તમને પછી એક્ઝામ સુધી ભૂલાય નહીં. બરાબર, જ્યાં સુધી આપણને એવું લાગે કે હજી મને નથી સમજાણો ત્યાં સુધી રિએક્શન લખી રાખવાની, એટલે આરામથી તમને રિએક્શન જે છે માઇન્ડમાં બેસી જશે. બરાબર, તો આપણે વાત કરીએ ઇમિડાઝોલના ભૌતિક ગુણધર્મની. તો ઇમિડાઝોલનું તમને બંધારણ ખ્યાલ આવી ગયું, નાઇટ્રોજનની પોઝિશન ખ્યાલ આવી ગઈ, અને એની પોઝિશન જે છે આપણે જોઈએ તો આ ફર્સ્ટ પોઝિશન, આ સેકન્ડ પોઝિશન, આ થર્ડ પોઝિશન, ફોર્થ અને આ ફિફ્થ. બરાબર, એટલે કે 5 મેમ્બરવાળી રિંગ છે, 5 સભ્યોવાળી રિંગ છે, એટલે આપણે એને એઝોલ્સ કીધું. એટલે આ બધામાં નામમાં પાછળ જુઓ એઝોલ્સ પ્રત્યે લાગેલો હશે. પાયરેઝોલ, ઇમિડાઝોલ, આઇસોએક્ઝાઝોલ, એટલે એઝોલ્સ છે બધા 5 સભ્યોવાળા છે, એટલે એમાં પ્રત્યય તરીકે બધે એઝોલ્સ હશે. બરાબર, તો આપણે હવે એના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો ભૌતિક ગુણધર્મની અંદર એ નિર્બળ બેઝ છે. બરાબર, નિર્બળ બેઝ છે. તો ઓલું પણ કેવું હતું, તો કે નિર્બળ બેઝ હતું. બરાબર, ઇમિડાઝોલ જે છે નિર્બળ બેઝ છે. એ સિવાય તો કે એ ઘન પદાર્થ છે. બરાબર, નિર્બળ બેઝ છે, પરંતુ પાયરેઝોલ કરતાં કેવું છે, પ્રબળ છે. નિર્બળ બેઝ છે ઇમિડાઝોલ, પરંતુ પાયરેઝોલ કરતાં વધુ પ્રબળ બેઝ છે. એટલે વધારે નિર્બળ કોણ થયું, તમને એવો ક્વેશ્ચન 1 માર્કમાં પૂછે કે પાયરેઝોલ અને ઇમિડાઝોલમાં વધારે પ્રબળ અને નિર્બળ કોણ છે, તો પાયરેઝોલ જે છે એ કેવું થશે, નિર્બળ થશે.
એની કમ્પેરમાં ઇમિડાઝોલ જે છે એ પ્રબળ બેઝ છે. પાયરેઝોલ કરતાં વધારે પ્રબળ બેઝ છે ઇમિડાઝોલ. બરાબર. એટલે તમારે અહીંયા લખવાનું કે નિર્બળ બેઝ છે, પરંતુ પાયરેઝોલની કમ્પેરમાં એટલે પાયરેઝોલ કરતાં વધારે પ્રબળ આવશે. બરાબર, પ્રબળ બેઝ છે. એ નિર્બળ બેઝ છે સાચું, પણ પાયરેઝોલ કરતાં નથી. બરાબર, પાયરેઝોલ કરતાં વધારે પ્રબળ નથી. અને એનું ગલન મિશ્રણ જે છે, એનું ગલન બિંદુ ઘન પદાર્થ છે એટલે એનું ગલન બિંદુ જે છે 90 ડિગ્રી સેલ્સિયસ છે. એનું મેલ્ટિંગ પોઈન્ટ બરાબર કેટલું તો કે 90 ડિગ્રી સેલ્સિયસ છે. આ એના ભૌતિક ગુણધર્મો. એ સિવાય ઇમિડાઝોલ જે છે એ પાયરેઝોલનો બંધારણીય સમઘટક છે. કેમ એનો બંધારણીય સમઘટક? મેં તમને પહેલાં જ કીધું, બંનેની અંદર તમે પોઝિશન જોઈ હતી. બરાબર, ફક્ત અને ફક્ત એમાં નાઇટ્રોજનની પોઝિશન બદલાય છે, એટલે બંને એકબીજાના સમઘટકો છે. બરાબર, સમઘટકો એટલે તમને ખ્યાલ છે કે અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર થોડા અલગ હોય તો એને એકબીજાના સમઘટકો કહેવામાં આવે. તો તમે પાયરાઝોલ આને પહેલાં જોયું, એ અને આ ઇમિડાઝોલ કેટલો ફેર છે તો કે બંને એકબીજાના બંધારણીય સમઘટક છે. એ સિવાય તો કે આની અંદર પણ ચલ રૂપકતા જોવા મળે છે, પ્રોટોમેરિઝમ જોવા મળે છે. કઈ રીતે? તો કે નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજનના લીધે એમાં ચલ રૂપકતા જોવા મળે છે. અહીંયા નાઇટ્રોજન બરાબર, આ હાઇડ્રોજન જો અહીંયા આવી જશે તો ડબલ બોન્ડ ક્યાં થઈ જશે તો કે અહીંયા આવી જશે. બરાબર, અને આ નાઇટ્રોજનનો હાઇડ્રોજન વયો જશે, આ ડબલ બોન્ડ અહીંયા આવી જશે. એટલે આ બંને એકબીજાના કેવા છે તો કે ચલ રૂપકો. બંને એકબીજામાં સમઘટકો છે, ચલ રૂપકો છે. બરાબર, અને પોઝિશન નંબર 1 અને 3 એકબીજામાં કેવા થતા રહે છે? સતત એકબીજામાં રૂપાંતરિત થતા રહે. આ પોઝિશન 1 અને આ પોઝિશન 3. જુઓ, સ્થાન પહેલું અને ત્રીજું. પોઝિશન એટલે કંઈ નહીં, શું? સ્થાન. બરાબર, તો આ પહેલા સ્થાન ઉપર હાઇડ્રોજન હતો, આ ત્રીજા સ્થાન ઉપર આવી ગયું. એટલે એકબીજામાં કેવા છે? સતત ચલ રૂપકતા જોવા મળે છે. એટલે તમારે કહેવાનું કે ઇમિડાઝોલ ચલ રૂપકતા દર્શાવે છે. ઇમિડાઝોલ ચલ રૂપકતા દર્શાવે છે. બરાબર, તો આ વાત થઈ આપણે ઇમિડાઝોલના ભૌતિક ગુણધર્મોની. હવે આપણે વાત કરીએ એની સિન્થેસિસની, અને પછી એમાં જોશું આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, રિડક્શન, એ બધી રિએક્શન જે આપણે પાયરેઝોલની અંદર જોઈ હતી એ જ. તો આપણે વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ એની સિન્થેસિસની. તો એના સંશ્લેષણની અંદર આપણે ઇમિડાઝોલનું સંશ્લેષણ પહેલાં આપણે ગ્લાયોક્ઝાલમાંથી કરશું. બરાબર, ગ્લાયોક્ઝાલ એટલે શું એ આપણે જોઈએ. તો ઇમિડાઝોલનું સંશ્લેષણ, અને એ પણ ગ્લાયોક્ઝાલ એટલે 2 આલ્ડીહાઇડ, બીજું કંઈ નહીં. CH ડબલ બોન્ડ CH, અને એ બંને એકબીજા સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા, CH ડબલ બોન્ડ CH. આનું નામ થશે ગ્લાયોક્ઝાલ. અને ગ્લાયોક્ઝાલની જ્યારે તમે એમોનિયા સાથે એટલે કે NH3, આ શું છે? NH3, અને ફોર્માલ્ડિહાઇડ CHO, આ ફોર્માલ્ડિહાઇડ, અને ફરી વખત એક એમોનિયાનો NH3. આની સાથે રિએક્શન. તમને એમ થશે આ હું મેડમે બધું છૂટું છૂટું લખી નાખ્યું. ના ના, જુઓ, એક વખત તમે આવી રીતે લખશો ને એટલે તમને ડાયરેક્ટ એનું બંધારણ દેખાઈ જશે. શેનું બંધારણ? તો કે આપણે જે ઇમિડાઝોલ અહીંયા આગળ જોયું પહેલાં એનું બંધારણ એ તમને આમાં દેખાશે. ક્યાંક જુઓ, કે દેખાય છે? તો કે હા. ક્યાં? તો કે CH આપણે જોઈએ છે. હા, એક એમોનિયાનો ફર્સ્ટ પોઝિશન ઉપર નાઇટ્રોજન જોઈએ, એના પછી કાર્બન જોઈએ સેકન્ડ પોઝિશન ઉપર, અને થર્ડ પોઝિશન ઉપર નાઇટ્રોજન જોઈએ. એટલે કે 2 એમોનિયાના અણુ, એક ફોર્માલ્ડિહાઇડ અને ગ્લાયોક્ઝાલ વચ્ચે જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે નિપજ તરીકે તમને ઇમિડાઝોલ મળશે. કઈ રીતે? તો કે આની જ્યારે રિએક્શન કરશો ત્યારે 3H2O રિમૂવ થશે.
3H2O ક્યાંથી? તો કે આ ડબલ બોન્ડ ઓક્સિજન જે હવે રિમૂવ થશે એ હું તમને બોક્સ કરીને બતાવીશ. આ ડબલ બોન્ડ ઓક્સિજન, ઓકે. અહીંયા નાઇટ્રોજન પાસેથી 3 હાઇડ્રોજન, ફક્ત હાઇડ્રોજન ઉપર જ કર્યું છે જુઓ, એટલે હાઇડ્રોજન જ રિમૂવ થશે. આ હાઇડ્રોજન જે છે એમાંથી 2 હાઇડ્રોજન, કેમ કે 1 હાઇડ્રોજન તો આપણે ત્યાં જરૂર છે, એટલે આમાંથી 2 હાઇડ્રોજન. જો નીચે તમને 2 રિમૂવ કરું છું, ખાસ ધ્યાન રાખજો. 2 હાઇડ્રોજન ત્યાંથી, 1 હાઇડ્રોજન અહીંયાથી અને 1 હાઇડ્રોજન અહીંયાથી. હવે ગણો ટોટલ કેટલા હાઇડ્રોજન, કેટલા ઓક્સિજન. આ હાઇડ્રોજન, આ ઓક્સિજન, જોઈ લો, ગણી લો. 1 ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. અહીંયા 3 ઓક્સિજન આવી ગયા. યસ, 3 હાઇડ્રોજન, આ 4 અને આમાંથી 2. આ 2 હાઇડ્રોજન રિમૂવ થશે ને અહીંયા. આ 2, 1, 3 ને આ 3, 6 હાઇડ્રોજન. એટલે કે 3H2O. જ્યારે તમે ગ્લાયોક્સાલ એમોનિયાના 2 અણુ અને 1 અણુ ફોર્માલ્ડિહાઇડનો તમે ગરમ કરશો એટલે તમને 3H2O રિમૂવ થશે અને નિપજ તરીકે ઇમિડાઝોલ મળશે. અહીંયા શું આવશે? નાઇટ્રોજનનો પરમાણુ. ઓકે, એટલે આ નિપજ તમને જે મળશે એ ઇમિડાઝોલ મળશે. સિન્થેસિસ સમજાણી, ફરી વખત સમજાવું છું કે એક ગ્લાયોક્સાલ પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ કોને કહેવાય? તો કે 2 આલ્ડીહાઇડ ગ્રુપ જોડાયેલા હોય એને ગ્લાયોક્સાલ કહેવાય. અને ગ્લાયોક્સાલની રિએક્શન તમે 2 અણુ એમોનિયાના 1 અણુ ફોર્માલ્ડિહાઇડનો એને ગરમ કરશો એટલે 3H2O રિમૂવ થશે. ક્યાંથી? તો કે 2 ઓક્સિજન અહીંયાથી, 1 ઓક્સિજન અહીંયાથી, 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન અહીંયાથી, 3 હાઇડ્રોજન અહીંયાથી, 6 હાઇડ્રોજન, 3H2O રિમૂવ થશે અને નિપજ તરીકે તમને ઇમિડાઝોલ મળશે. બરાબર. હવે એના પછી આપણે જોઈએ ટાર્ટ્રિક એસિડમાંથી રિએક્શન, એટલે કે ટાર્ટ્રિક એસિડમાંથી એનું સંશ્લેષણ. આ ફર્સ્ટ સિન્થેસિસ હતી. એના પછીની આપણે સેકન્ડ સિન્થેસિસ જોઈએ. તો ટાર્ટ્રિક એસિડમાંથી થોડી રિએક્શન જે છે એ આના કરતાં થોડીક લાંબી રિએક્શન છે. બરાબર. આપણે જોઈએ તો આપણે ટાર્ટ્રિક એસિડનું બંધારણ ડ્રો કરીએ. COOH, CHOH, એના પછી પણ CHOH અને COOH, એટલે કે ટાર્ટ્રિક એસિડ. બરાબર. નામ લખવાની જરૂર નથી, હું બોલતી જાઉં છું. તમે જો રિએક્શન લખો જ છો સાથે તો નીચે બધાના નામ લખી નાખવા. બરાબર. આ જે છે એનું નામ ટાર્ટ્રિક એસિડ થશે. ટાર્ટ્રિક એસિડનું તમારે નાઇટ્રેશન કરવાનું છે. નાઇટ્રેશન તમને ખબર છે, કોન્સન્ટ્રેટ HNO3 અને H2SO4ની હાજરીમાં જ્યારે નાઇટ્રેશન રિએક્શન તમે કરશો ત્યારે નાઇટ્રેશન રિએક્શન કરતાં નિપજ તરીકે COOH, CH અને OH માંનો હાઇડ્રોજન નીકળી જશે અને ત્યાં NO2 ગ્રુપ આવી જશે અહીંયા અને અહીંયા. બરાબર. નાઇટ્રેશન કરશો એટલે CHONO2 નાઇટ્રેશન રિએક્શન કરતાં નિપજ તરીકે તમને આવી નિપજ મળશે જેનું નામ થશે ડાયનાઇટ્રો ટાર્ટ્રિક એસિડ. એટલે કે ટાર્ટ્રિક એસિડમાંથી નિપજ તરીકે તમને મળશે ડાયનાઇટ્રો ટાર્ટ્રિક એસિડ. એની રિએક્શન 2 એમોનિયા એટલે કે NH3 સાથે કરશો. બરાબર. NH3 સાથે અને ફોર્માલ્ડિહાઇડની હાજરીમાં રિએક્શન કરશો એટલે તમને નાઇટ્રસ એસિડ HNO2 નાઇટ્રસ એસિડના 2 અણુ રિમૂવ થશે. કઈ રીતે થશે એ તમને સમજાવું, એક જ મિનિટ. યસ, હા. એમોનિયા સાથે અને ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરશો એટલે 2 અણુ તમને નાઇટ્રસ એસિડના રિમૂવ થશે. ક્યાંથી રિમૂવ થશે? તો કે અહીંયાથી NO2. બરાબર. આ NO2, આ NO2 અને આ H. હા, HNO2. જો બોક્સ કરીને બતાવું, આ NO2, આ પણ NO2, આ H. એટલે HNO2 રિમૂવ થઈ જશે. હવે જુઓ હાઇડ્રોજન ત્યાંથી રિમૂવ થશે તો આ ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, કાર્બનની એક વેલેન્સી ખાલી થશે અને C સિંગલ બોન્ડ O તો હશે જ તે ત્યાં. એટલે નવી નિપજ તમને કેવી મળશે? તો કે COOH, C ડબલ બોન્ડ O, એની સાથે C ડબલ બોન્ડ O અને એની સાથે COOH. આ નિપજ તમને
મળશે। હવે જે તમને નિપજ મળે છે એ નિપજની ફરી વખત તમારે એમોનિયા સાથે ફોર્માલ્ડિહાઇડ અને બીજો એમોનિયાનો અણુ જે છે એની સાથે તમે રિએક્શન કરશો એટલે પાછી કઈ રિએક્શન કરવાની છે આપણે? આ રિએક્શન કોની સાથે? તો કે આ જે તમને નિપજ મળી એની સાથે કઈ રિએક્શન? તો કે એક NH3 HCHO પ્લસ NH3 રિએક્શન કરશો એટલે નિપજ નીચે લખું છું તમને, એક જ મિનિટ, ઓકે બરાબર। જ્યારે તમે રિએક્શન કરશો એટલે 3H2O ના અણુ રિમૂવ થશે। ક્યાંથી થશે એ હમણાં તમને હું બતાવું। 3H2O ના અણુ રિમૂવ થશે બરાબર। ક્યાંથી? તો કે જ્યારે અહીંયાથી તમે ઓક્સિજન, અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી 3 એમોનિયા 3 હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન હાઇડ્રોજન અને અહીંયાથી 2 હાઇડ્રોજન બરાબર। 3H2O રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે NH, અહીંયા નાઇટ્રોજન, અહીંયા હાઇડ્રોજન ડબલ બોન્ડ, અહીંયા COOH આવી નિપજ તમને મળશે બરાબર। હવે જે તમને આ નિપજ મળી એનું તમે કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરશો એટલે 2CO2 ના અણુ રિમૂવ થઈ જશે। એક CO2 નો અણુ અહીંયાથી, એક CO2 નો અણુ અહીંયાથી, એટલે તમને નિપજ તરીકે મળશે ઇમિડાઝોલ બરાબર। નિપજ તરીકે મળશે ઇમિડાઝોલ। ફરી વખત રિએક્શન સમજી લ્યો કઈ રીતે, ક્યાંથી શું રિમૂવ થાય છે અને શું એડ થાય છે। ટાર્ટ્રિક એસિડ લીધું, નાઇટ્રેશન કર્યું, સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ એડ થયા, એનું તમે એમોનિયા સાથે રિએક્શન કર્યું એટલે 2 નાઇટ્રસ એસિડના અણુ ક્યાંથી? તો કે આ HNO2 બે અણુ રિમૂવ થઈ ગયા અને ત્યાં C ડબલ બોન્ડ O બની ગયા। હવે તમને જે આ નિપજ મળી એનું તમે 2 એમોનિયાના અણુ અને એક ફોર્માલ્ડિહાઇડના અણુ સાથે રિએક્શન કરશો ત્યારે 3H2O ના અણુ રિમૂવ થશે। ક્યાંથી? તો કે અહીંયાથી ઓક્સિજન, આ ઓક્સિજન, 2 ઓક્સિજન, અહીંયાથી એક ઓક્સિજન, આ હાઇડ્રોજન, અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી 3 હાઇડ્રોજન, 3H2O રિમૂવ થશે। નિપજ તરીકે તમને ઇમિડાઝોલ જે છે એનો ડાયકાર્બોક્સિલિક ક્ષાર મળશે અને એનું જ્યારે તમે કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરશો એટલે CO2 નો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે ઇમિડાઝોલ બરાબર। એક વખત રિએક્શન જોઈ લો, તમને 1 મિનિટનો ટાઈમ આપું છું બરાબર। એક વખત રિએક્શન જોઈ લો ક્યાંથી કયું રિમૂવ થાય છે અને કઈ રીતે રિમૂવ થાય છે। બરાબર। તો આપણે વાત કરી ઇમિડાઝોલના સંશ્લેષણની। તમે રિએક્શન ફરી એક વખત જોઈ લીધી એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે આની અંદર તમને ન સમજાણું હોય એવું કંઈ હશે નહીં બરાબર। એના પહેલાં આપણે રિએક્શન જોઈએ ગ્લાયોક્ઝાલમાંથી બરાબર। ગ્લાયોક્ઝાલમાંથી ઇમિડાઝોલનું સંશ્લેષણ આપણે જોયું। તો આ વાત થઈ ઇમિડાઝોલના સંશ્લેષણની। હવે આપણે આના પછી એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ। ઇમિડાઝોલના રાસાયણિક ગુણધર્મો તો ફર્સ્ટ આપણે નાઇટ્રેશન જોઈશું તો સેમ તમે જેમ પાયરાઝોલની અંદર જોયું હતું એમ જ ઇમિડાઝોલની અંદર નાઇટ્રેશન થશે। તો ઇમિડાઝોલનું જ્યારે તમે નાઇટ્રેશન કરશો નાઇટ્રેશન તમને ખ્યાલ છે કોન્સન્ટ્રેટ HNO3 અને H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન થાય। તો HNO3 અને H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન કરતાં તમને નિપજ મળશે 4 નાઇટ્રોપાયરા ઇમિડાઝોલ। અહીંયા NO2 ગ્રુપ એડ થઈ જશે એટલે 4 નાઇટ્રો ઇમિડાઝોલ। એના પછીની આપણે સિન્થેસિસ જોઈએ તો સલ્ફોનેશન। તો સલ્ફોનેશનમાં પણ એવી જ રીતે કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં સલ્ફોનેશન કરશો
નિપજ તરીકે તમને ઇમિડાઝોલ 4 સલ્ફોનિક એસિડ મળશે. ઇમિડાઝોલ 4 સલ્ફોનિક એસિડ. આ બધી બહુ સિમ્પલ રિએક્શન છે. તમે ઓલરેડી સેમેસ્ટર 2, 4, 6 એટલે કે બીજા, ચોથા અને પાંચમા સેમેસ્ટરની અંદર બધે જ ઓર્ગેનિક રિએક્શન તમે ભણીને આવેલા છો, એટલે કોઈ હાર્ડ રિએક્શન છે નહીં. હવે આપણે બ્રોમિનેશનની એક વાત કરીએ. થોડુંક અહીંયા હેલોજિનેશન, બરાબર, ઓલાની અંદર આપણે જોયું હતું ક્લોરિનેશન, આમાં આપણે બ્રોમિનેશન કરીએ. તો બ્રોમિનેશન છે ને થોડું અહીંયા ડિફરન્ટ છે. કઈ રીતે થોડું ડિફરન્ટ? તો કે તમે જોશો ઇમિડાઝોલની અંદર તમને કઈ કઈ પોઝિશન ખાલી જોવા મળે છે, તો કે આ 2nd નંબરની, 4th નંબરની અને 5th નંબરની, બરાબર. પહેલું બ્રોમિનેશન હંમેશા ચોથા સ્થાન ઉપર થશે, નાઇટ્રેશન્સ ચોથા સ્થાન ઉપર, સલ્ફોનેશન ચોથા સ્થાન ઉપર. એવી જ રીતે બ્રોમિનેશન જે છે Br2ની હાજરીમાં થાય. તમને ખબર છે એક બ્રોમિન એડ થાય તો બીજો એક બ્રોમિન જે છે એ રિમૂવ થાય. એટલે કે ઇમિડાઝોલનું જ્યારે તમે બ્રોમિનેશન કરશો ત્યારે ચોથા સ્થાન ઉપર બ્રોમિન ગ્રુપ જોડાઈ જશે, બરાબર. અને એવી જ રીતે ફરી વખત જો બ્રોમિનેશન કરશો તો 5મા સ્થાન ઉપર પણ જોડાઈ જશે. એટલે કે અહીંયા Br અને અહીંયા પણ Br, બરાબર. એટલે કે પહેલાં તમને 4 બ્રોમો ઇમિડાઝોલ, પછી 4 and 5 એટલે કે 4,5 ડાયબ્રોમો, અને પાછું તમે ફરી વખત જો બ્રોમિનેશન કરો, એક HBr દર વખતે કેવું થશે? રિમૂવ થશે. પાછું તમે બ્રોમિનેશન કરશો તો હવે કઈ પોઝિશન ખાલી રહી? તો કે 2nd નંબરની પોઝિશન. તો પાછું 2nd નંબરની પોઝિશન ઉપર પણ બ્રોમિન એડ થઈ જશે. 5મા નંબર ઉપર હતું જ તે, ચોથા નંબર ઉપર પણ હતું જ તે. અહીંયા નાઇટ્રોજન છે એટલે ત્યાં કાંઈ જોડાવાની પોસિબિલિટી રહી નહીં, એટલે બીજા સ્થાન ઉપર પણ જોડાઈ જશે. એટલે 2, 4, 5 ટ્રાઇબ્રોમો ઇમિડાઝોલ. આમાં બધા નીચે ઇમિડાઝોલ તમારે લખવાનું રહેશે. ઇમિડાઝોલ મળે છે. ફરી એક વખત જોઈ લ્યો. પહેલાં નાઇટ્રેશન, તો કે કોન્સન્ટ્રેટ HNO3 અને H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન કરતાં 4 નાઇટ્રો ઇમિડાઝોલ મળે છે. એના પછી સલ્ફોનેશન, તો ઇમિડાઝોલનું H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન કરતાં ઇમિડાઝોલ 4 સલ્ફોનિક એસિડ મળે છે. બ્રોમિનેશન કરતાં ફર્સ્ટ 4 બ્રોમો ઇમિડાઝોલ, એના પછી 4,5 ડાયબ્રોમો ઇમિડાઝોલ, એના પછી 2, 4, 5 ટ્રાઇબ્રોમો ઇમિડાઝોલ નિપજ તરીકે તમને મળે છે, બરાબર. હવે આપણે એના પછીની રિએક્શનની વાત કરીએ તો મિથિલેશન, બરાબર. મિથિલેશન અને એના પછી એક લાસ્ટ તમારે રિએક્શન છે ઓક્સિડેશન અને રિડક્શન કરતા પદાર્થ સાથેની રિએક્શન, બરાબર. તો આપણે બે સિન્થેસિસ કેમિકલ કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ. તો આપણે એના પછી મિથિલેશનની વાત કરીએ તો મિથિલેશન તમારે મિથિલેશન જે છે એ તમારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પાયરેઝોલનું મિથિલેશન કરતાં ઇમિડાઝોલ, બરાબર, સોરી આપણે ઇમિડાઝોલની વાત કરીએ છીએ. તો આ ઇમિડાઝોલ છે એનું તમે મિથાઇલ આયોડાઇડની હાજરીમાં CH3I અને KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તમારે એમાં પ્રેઝન્ટ રાખવાનો છે. એટલે KOHની હાજરીમાં તમે મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરશો એટલે શું થશે? તો કે તમારે જે N પોઝિશન ઉપર હાઇડ્રોજન જે છે, બરાબર, કયો હાઇડ્રોજન? આ હાઇડ્રોજન, એને આયોડિન લઈ અને HI સ્વરૂપે રિમૂવ થશે. HI સ્વરૂપે રિમૂવ થશે અને ઇમિડાઝોલના N સ્થાન ઉપર મિથાઇલ ગ્રુપ આવી જશે CH3, અહીંયા N, એટલે એનું નામ થશે તમારે ઇમિડેઝોલ, બરાબર. ઇમિડેઝોલ જે છે એમાંથી 1 મિથાઇલ ઇમિડેઝોલ, 1 મિથાઇલ અથવા તો તમે N મિથાઇલ પણ કહી શકો, 1 મિથાઇલ ઇમિડેઝોલ, બરાબર. અને એ જે તમને નિપજ મળી એનું ફરી વખત તમે ગરમ કરશો, હીટ આપશો એટલે ફરી વખત નિપજની અંદર ચેન્જ થશે. અહીંયા નાઇટ્રોજન છે એની સાથે હાઇડ્રોજન થઈ જશે, અહીંયા પણ નાઇટ્રોજન છે અને 2nd નંબર ઉપર CH3 ગ્રુપ આવી જશે, બરાબર. આવી નિપજ મળશે, એનું નામ થશે 2 મિથાઇલ ઇમિડાઝોલ અથવા ઇમિડેઝોલ કહો કે ઇમિડાઝોલ કહો,
બરાબર. તો આ તમને થયું મિથિલેશન. બરાબર. મિથાઇલ આયોડાઇડની હાજરીમાં રિએક્શન કરતાં તમને નિપજ મળે છે 1 મિથાઇલ ઇમિડાઝોલ અને 2 મિથાઇલ ઇમિડાઝોલ નિપજ તરીકે તમને મળશે. તો આ ઇમિડાઝોલ જે છે એની 4th નંબરની રિએક્શન થઈ. એના પછી ઇમિડાઝોલનું ઓક્સિડેશન અને રિડક્શન કરતા પદાર્થ પ્રત્યે એ સ્થિર કમ્પાઉન્ડ છે, એટલે તમે એનું રિએક્શન હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કરશો તો આ જેનું ચક્ર છે એ તૂટી જશે અને તમને કંઈક અલગ નિપજ મળશે. કેવી નિપજ મળશે એ જોઈએ. કે આ ઇમિડાઝોલ એની રિએક્શન તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 બરાબર H2O2 સાથે તમે કરશો એની રિએક્શન, એટલે તમારું નિપજ તરીકે તમને જે મળશે એની અંદર રિંગ જે છે એ બ્રેક થઈ જશે અને નિપજ તરીકે CONH2 આવી નિપજ તમને, એટલે કે એની રિંગ ટૂંકમાં બ્રેક થઈ જશે અને ઓક્સેમાઇડ, આનું નામ થશે ઓક્સેમાઇડ. શા માટે એવું થયું? તો કે એની રિંગ આખી બ્રેક થઈ ગઈ અને નિપજ તરીકે તમને જે મળ્યું એ ઓક્સેમાઇડ તમને મળ્યું. ફરી એક વખત એની રાસાયણિક પ્રક્રિયા બધી જે છે એના ઉપર આપણે એક નજર કરી લઈએ. ઇમિડાઝોલના રાસાયણિક ગુણધર્મો. તો ફર્સ્ટ આપણે ઇમિડાઝોલનું નાઇટ્રેશનની અંદર કોન્સન્ટ્રેટ HNO3H2SO4 વડે નાઇટ્રેશન કરતાં 4 નાઇટ્રો ઇમિડાઝોલ મળે છે. એના પછી સલ્ફોનેશન, તો ઇમિડાઝોલનું સલ્ફોનેશન કરતાં ઇમિડાઝોલ 4 સલ્ફોનિક એસિડ મળે છે. એના પછી બ્રોમિનેશન, તો ઇમિડાઝોલનું બ્રોમિનેશન કરતાં 4 બ્રોમો ઇમિડાઝોલ મળે છે. એના પછી એની એ જ નિપજનું ફરીવાર તમે બ્રોમિનેશન કરશો તો 4,5 ડાયબ્રોમો ઇમિડાઝોલ, ફરી વખત એનું તમે બ્રોમિનેશન કરશો 2,4,5 ટ્રાયબ્રોમો ઇમિડાઝોલ નિપજ તરીકે તમને મળશે. એના પછી જોયું આપણે, એના પછીની રિએક્શન જોઈએ એવડી એ કે તમે મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન, CH3I સાથે રિએક્શન, બરાબર. તો મિથાઇલ આયોડાઇડ સાથે જ્યારે તમે રિએક્શન કરો એટલે 1 મિથાઇલ ઇમિડાઝોલ અને એ નિપજને તમે ફરી વખત ગરમ કરો એટલે તમને 2 મિથાઇલ ઇમિડાઝોલ મળે છે. અને જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે રિએક્શન કરશો એટલે ઓક્સેમાઇડ તમને નિપજ મળી જશે અને એ જે ઓક્સેમાઇડ જે છે એ ઇમિડાઝોલની રિંગને શું કરી દે છે? બ્રેક કરી દે છે. તો આ વાત કરીએ આપણે એના રાસાયણિક ગુણધર્મની. ફરી એક વખત આપણે ઇમિડાઝોલનો ક્વેશ્ચન રિપીટ કરી નાખીએ જેથી તમને કંઈ વાંધો આવે નહીં અને એક્ઝામમાં જો પૂછાય તો તમે શ્યોરલી તમે લખી શકો. બરાબર. આ વાત થઈ આપણે ઇમિડાઝોલની. તો ઇમિડાઝોલના ફર્સ્ટ ભૌતિક ગુણધર્મ જોયા. નિર્બળ બેઝ છે, એ સિવાય જે આ પાયરેઝોલ કરતાં પ્રબળ બેઝ છે, ઘન પદાર્થ છે, 90 ડિગ્રી એનું ગલનબિંદુ છે. ઇમિડાઝોલની અંદર ચલ રૂપકતા જોવા મળે છે, બરાબર. એના પહેલા અને ત્રીજા સ્થાન ઉપર જે હાઇડ્રોજન પરમાણુ છે એના લીધે ટ્રોટોમેરિઝમ જોવા મળે છે. એનું સંશ્લેષણ જોયું. તો સંશ્લેષણની અંદર આપણે ગ્લાયોક્સાલમાંથી સંશ્લેષણ જોયું અને ટાર્ટ્રિક એસિડ બંનેમાંથી એનું સંશ્લેષણ જોયું. તો ફર્સ્ટ આપણે ગ્લાયોક્સાલમાંથી અને એના પછી આપણે ટાર્ટ્રિક એસિડમાંથી સંશ્લેષણ જોયું. તો આ બંને રિએક્શન તમે ખ્યાલ આવી ગયો હશે. અને એના પછી આપણે એના રાસાયણિક ગુણધર્મો જોયા. રાસાયણિક ગુણધર્મની અંદર નાઇટ્રેશન, સલ્ફોનેશન, બ્રોમિનેશન, મિથિલેશન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની રિએક્શન. તો આપણો આખો ક્વેશ્ચન ઇમિડાઝોલનો અહીંયા કમ્પ્લીટ થાય છે. આના પછી આપણે એક નાનો એવો ક્વેશ્ચન જે છે એ જોઈ લઈએ. તો આપણે ઇમિડાઝોલ અને પાયરેઝોલ બંને ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા. ત્રીજો જોઈએ આપણે આઇસોઓક્ઝેઝોલ, બરાબર. આઇસોઓક્ઝેઝોલ શું છે એની આપણે વાત કરીએ. તો આ આઇસોઓક્ઝેઝોલનું આપણે સંશ્લેષણ જોઈશું, એનું રસાયણ જોઈશું, એના ભૌતિક ગુણધર્મ જોઈશું અને એનું રસાયણ છે ને થોડું તમારે શોર્ટ છે. કેમ કે અત્યાર સુધી આપણે દર વખતે એકને એક વસ્તુ વાત કરશું કે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, બ્રોમિનેશન, રિડક્શન, તો રોજની રોજ આપણે એકની એક ચર્ચા થશે, એકને એક વાર્તા થશે, બરાબર. કેમ કે જો તમે બે ક્વેશ્ચન જોયા એટલે તમને ખ્યાલ આવી ગયો કે પાયરેઝોલ હોય કે ઇમિડાઝોલ હોય જેની અંદર રાસાયણિક પ્રક્રિયા કેવી થાય છે? સરખી જ થાય છે. નાઇટ્રેશન તો કે આ સ્થાન ઉપર, ચોથા સ્થાન ઉપર, સલ્ફોનેશન તો કે ચોથા સ્થાન ઉપર, બધું સરખું જ થશે, બરાબર. તો હવે આપણે આઇસોઓક્ઝાઝોલની વાત કરીએ જેમાં આપણે શોર્ટની અંદર તમારે એની કેમિસ્ટ્રી જોવાની છે, બહુ શોર્ટમાં. કેમ કે દર વખતે તમે એકને એક જોશો એટલે તમે થોડા કંટાળી જશો, બરાબર. એટલે તમારે એ જે રિએક્શન થાય છે હું તમને કહી દઈશ કે આવી રીતે થાય છે અને એ રીતે તમારે જો એક્ઝામમાં કદાચ ક્વેશ્ચન પૂછાય તો તમારે એ રીતે તમારે એની રાસાયણિક પ્રક્રિયા જે છે એ લખવાની રહેશે.
થોડું ઇઝી છે, પરંતુ સેજ ધ્યાન આપજો એટલે તમને વધારે વાંધો આવશે. આપણે આઇસોઓક્ઝાઝોલની વાત કરીએ તો એનું બંધારણ તમને ખ્યાલ છે, નામ ઉપરથી ખબર પડશે. આઇસો એટલે કે ઓક્સિજન પરમાણુ હશે અને ઓક્સેઝોલ એટલે કે એક સાથે નાઇટ્રોજન પણ હશે. એટલે કે સેકન્ડ પોઝિશન ઉપર નાઇટ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. આ જે છે આઇસોઓક્ઝાઝોલ ઉપર નામ લખેલું છે, આપણે લખવાની જરૂર નથી, બરાબર. આઇસોઓક્ઝાઝોલ જેના ભૌતિક ગુણધર્મો જોઈએ તો નિર્બળ બેઝ છે. તો ઓલા બધા પણ નિર્બળ બેઝ જ હતા, બરાબર. નિર્બળ બેઝ છે, રંગવિહીન પ્રવાહી છે. જો ઓલા બંને કેવા હતા? ઘન પદાર્થ હતા. આ બંને કે આ જો આઇસોઓક્ઝાઝોલ થોડું ડિફરન્ટ આવ્યું કે રંગવિહીન પ્રવાહી છે, એટલે એનું બોઇલિંગ પોઈન્ટ હશે કે એનું બોઇલિંગ પોઈન્ટ જે છે 96 ડિગ્રી સેલ્સિયસ છે, ખાસ યાદ રાખજો. એના પછી એની વાસ જે છે ને પિરિડીન જેવી વાસ ધરાવે છે. પિરિડીન છે ને એકદમ ગંધક જેવું પ્રવાહી છે, બહુ એની ખરાબ વાસ આવે ને એવી ગંધક ધરાવતું વાસ ધરાવતું પ્રવાહી છે. બરાબર. એની વાસ જે છે પિરિડીન જેવી વાસ ધરાવે છે. તમારી રીતે અહીંયા સમજી લેજો કે એની વાસ કેવી છે, તો કે પિરિડીન જેવી વાસ છે. એના પછી એરોમેટિક ગુણધર્મ ધરાવે છે, કેમ કે એરોમેટિક છે એટલે એરોમેટિક ગુણધર્મ જ ધરાવે, બરાબર. એરોમેટિક ગુણધર્મો કેવા તો કે જો તમે એને પોર્સેલિન પીસ ઉપર ગરમ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એરોમેટિક છે, બરાબર. અને એની વિસ્થાપન પ્રક્રિયા જે છે એ હંમેશા ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર જોવા મળે છે. કયું ત્રીજું અને પાંચમું સ્થાન? તો કે આ ત્રીજું સ્થાન અને આ પાંચમું સ્થાન. આ બંને જગ્યાએ એની મોટાભાગની રિએક્શન જોવા મળે છે. તો આપણે જે રિએક્શન બતાવ્યું હોય કે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, તો આપણે ક્યાં બતાવી શકીએ? તો કે ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર આપણે દર્શાવી શકીએ. એ સિવાય તો કે આપણે એને જ્યારે NaOH સાથે ગરમ કરીએ છીએ તો એનું ચક્ર જે છે એ તૂટી જાય છે અને એની નિપજ કીટોનાઇટ્રાઇલ સ્વરૂપે તમને એની નિપજ. જો આ હવે એની રાસાયણિક ગુણધર્મ ચાલુ થઈ ગયા અહીંયાથી, બરાબર. આપણે એની સિન્થેસિસ પાછળથી જોઈએ, પહેલાં આપણે એના રાસાયણિક ગુણધર્મ જોઈએ કે એની વિસ્થાપન પ્રક્રિયા ત્રીજા અને પાંચમા સ્થાને જોવા મળે છે. બરાબર. પછી આપણે એની રિએક્શન જોઈએ તો અહીંયા ઓક્સિજન, અહીંયા નાઇટ્રોજન, આ આઇસોઓક્ઝાઝોલ થયું. એને તમે NaOH સાથે ગરમ કરશો અને માનો કે અહીંયા આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે તો નિપજ તરીકે તમને કીટોનાઇટ્રાઇલ ગ્રુપ તમને મળશે, COCH2CN. આ જે છે એને કીટોનાઇટ્રાઇલ ગ્રુપ કહેવાય, કીટોનાઇટ્રાઇલ. તમને આવી નિપજ મળશે. શા માટે? તો કે એનો બોન્ડ જે છે એ ચક્રીય રિંગ એની બ્રેક થઈ જશે અને તમને આવી રીતની નિપજ મળશે. હવે આપણે એનું મિથિલેશનની વાત કરીએ અને એમાં ઇલેક્ટ્રોન અનુરાગી રિએક્શન જે છે એ ચોથા નંબરના સ્થાન ઉપર એટલે અહીંયા જોવા મળે છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એક તો તમને ખ્યાલ છે સેમેસ્ટર 2 ની અંદર ભણીને આવ્યા કે એનો હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ જશે અને એની અંદર કોઈ પણ બીજો સમૂહ દાખલ થશે. ક્યાં દાખલ થશે? તો કે ચોથા નંબરના સ્થાન ઉપર થશે. અને એરોમેટિક કમ્પાઉન્ડ છે એટલે વિસ્થાપન પ્રક્રિયા ત્રીજા અને પાંચમા સ્થાને જોવા મળશે વધારે. અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જે છે એ ચોથા સ્થાન ઉપર જોવા મળશે. તો આ વાત થઈ આપણે એના રાસાયણિક ગુણધર્મની. હવે આપણે મિથિલેશનની વાત કરીએ તો અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે. માનો કે તમે મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ તો શું થશે? તો કે એનો નાઇટ્રોજન પરમાણુ જે છે ચતુર્થક ક્ષાર બનાવશે. અહીંયા ઓક્સિજન છે, અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે. અહીંયા નાઇટ્રોજન ઓલરેડી ટ્રિપલ બોન્ડથી જોડાયેલો છે, પરંતુ એની સાથે CH3 જોડાશે અને એના ઉપર પ્લસ ચાર્જ અને નાઇટ્રોજન ઉપર પણ પ્લસ ચાર્જ આવશે અને આયોડિન જે છે એના ઉપર માઇનસ ચાર્જ આવશે, બરાબર. આયોડિન એટલે કે માઇનસ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને આ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે અને નાઇટ્રોજનની વેલેન્સી 4 થઈ જશે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો આ એની મિથિલેશન કરતાં ચતુર્થક ક્ષાર બનાવતું હોય એવી નિપજ તમને મળે છે. ફરી એક વખત જોઈ લો, આ બંને એની કેમિકલ થોડીક રિએક્શન અલગ છે એટલે આ બતાવી. બાકી એની વિસ્થાપન પ્રક્રિયા બધી ત્રીજા અને પાંચમા સ્થાને અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જે છે ચોથા સ્થાને જોવા મળે છે. તો આ વાત થઈ આપણે
મિથિલેશનની, કે મિથિલેશન કરો એટલે એનો ચતુર્થક ક્ષાર બને. કેમ એને ચતુર્થક ક્ષાર કીધું? તો કે નાઇટ્રોજન પરમાણુ જે છે જુઓ એની વેલેન્સી કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ, એટલે ચતુર્થક ક્ષાર બનાવે છે. અને જ્યારે એ ચતુર્થક ક્ષાર જે છે એની તમે આલ્કલી, બરાબર, આલ્કલી સાથે પ્રક્રિયા કરશો, કોઈ પણ આલ્કલી તમે લઈ શકો, કોઈ ગમે આયનનો તમે હાઇડ્રોક્સાઇડ ક્ષાર લઈ શકો, તો એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો, સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે તમે માનો કે રિએક્શન કરશો તો એની રિંગ બ્રેક થઈ જશે, એટલે નિપજ તરીકે તમને RCOCH2CONH મળશે, આવી નિપજ તમને મળશે. બરાબર, તો આ વસ્તુ થઈ એની રાસાયણિક પ્રક્રિયા. હવે આપણે વાત કરીએ એના સંશ્લેષણની. ફરી એક વખત જોઈ લો, આટલું રસાયણ છે, બરાબર. ઓલાની અંદર આપણે બધી જેમ વિસ્થાપન પ્રક્રિયા જોતા હતા એમ આપણે આની અંદર વિસ્થાપન પ્રક્રિયા જોઈશું નહીં, ફક્ત ને ફક્ત એની મેઇન રિએક્શન જે છે એ આપણે જોયેલી છે. એટલે નિર્બળ બેઝ છે, રંગવિહીન પ્રવાહી છે, બોઇલિંગ પોઈન્ટ 96 ડિગ્રી સેલ્સિયસ છે, પિરિડીન જેવી વાસ ધરાવે છે. અને એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા 3જા અને 5મા સ્થાને જોવા મળે છે, જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જે છે એ 4થા સ્થાને જોવા મળે છે. બરાબર, અને આ બંને એની રિએક્શન જોઈએ NaOH સાથે અને આપણે મિથાઇલ આયોડાઇડ સાથે. બરાબર, અને હવે આપણે એની સિન્થેસિસ જોઈએ તો હવે આપણે જોઈએ આઇસોઓક્ઝાઝોલનું સંશ્લેષણ. આઇસોઓક્ઝાઝોલનું સંશ્લેષણ. બરાબર, તો ફર્સ્ટ એનું સંશ્લેષણ જે છે પ્રોપાઝાઇલ આલ્ડીહાઇડમાંથી. બરાબર, પ્રોપાઝાઇલ આલ્ડીહાઇડ અને હાઇડ્રોક્સિલ એમાઇન, એટલે પ્રોપાઝાઇલ આલ્ડીહાઇડ કોને કહેવાય? એટલે કે આલ્ડીહાઇડ હશે જ તે, અને સાથે કેવું હશે? 3 કાર્બન, એટલે પ્રોપાઝાઇલ CH ટ્રિપલ બોન્ડ CCHO, આનું નામ થશે પ્રોપાઝાઇલ આલ્ડીહાઇડ. પ્લસ તમારે એની રિએક્શન કરવાની છે હાઇડ્રોક્સિલ એમાઇન, એટલે કે NH2 અને OH, જેનું નામ થશે હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન અને તમારે પ્રોપાઝાઇલ આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરશો એટલે C ટ્રિપલ બોન્ડ CH ઓલરેડી એમનેમ જ છે. એની સાથે જોડાયેલો આલ્ડીહાઇડ એટલે કે ડબલ બોન્ડ ઓક્સિજન બ્રેક થઈ જશે, એટલે કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. એની સાથે જોડાશે નાઇટ્રોજન અને એની સાથે જોડાયેલો OH ગ્રુપ, એટલે કે અહીંયાથી 2H2O, અહીંયાથી ઓક્સિજન H2O સ્વરૂપે રિમૂવ થશે. બરાબર, ફરીવાર જોઈ લો અહીંયા સુધીની રિએક્શન. પછી આપણે આગળ જોઈએ પ્રોપાઝાઇલ આલ્ડીહાઇડ, હાઇડ્રોક્સિલ એમાઇન, બંને વચ્ચે રિએક્શન કરી, પાણીનો અણુ રિમૂવ થયો, નાઇટ્રોજન પાસે રહેલા 2 હાઇડ્રોજન, કાર્બન પાસે ડબલ બોન્ડ ઓક્સિજન H2O રિમૂવ થશે, નાઇટ્રોજનની 2 વેલેન્સી ખાલી થશે, કાર્બનની વેલેન્સી 2 ખાલી થશે, બંને ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે. બરાબર, હવે જે તમને નિપજ મળે છે એની આપણે વાત કરીએ તો તમને જે નિપજ મળે છે ને ફરી વખત તમે ગરમ કરશો એટલે નિપજ તરીકે તમને મળશે આઇસોઓક્ઝાઝોલ. શું થશે તો કે CH ડબલ બોન્ડ CH તો છે જ તે, અહીંયા ઓક્સિજન, અહીંયા નાઇટ્રોજન ડબલ બોન્ડથી અને અહીંયા પણ ડબલ બોન્ડ. બરાબર, શું થયું તો કે અહીંયાથી એક હાઇડ્રોજન, હા અહીંયાથી હાઇડ્રોજન એક રિમૂવ થઈ જશે. એ ક્યાં શિફ્ટ થશે તો કે આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થશે. બરાબર, ટ્રિપલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે, ટ્રિપલ બોન્ડ બ્રેક થશે, આ હાઇડ્રોજન જે છે એ અહીંયા જોડાઈ જશે અને આ કાર્બનની વેલેન્સી ખાલી થશે, ઓક્સિજન સાથે અહીંયા બોન્ડ બનાવી દેશે, એટલે નિપજ તમને મળશે આઇસોઓક્ઝાઝોલ. આઇસોઓક્ઝાઝોલ કહો અથવા તો આઇસોઓક્ઝાઝોલ કહો, બંને એક જ થશે. જો અહીંયા નામ લખેલું છે આઇસોઓક્ઝાઝોલ
આઇસોઓક્ઝાઝોલ બોલો છો તો તમે આઇસોઓક્ઝાઝોલ બોલી શકો, લખવા બેસશો એટલે આઇસોક્સેઝોલ થઈ જશે, આઇસોક્સેઝોલ, બરાબર. હવે એના પછીની એક રિએક્શન આપણે જોઈએ. હમણાં આપણે રિએક્શન જોઈતી હશે ને જોઈતી આની પહેલાં જ, તો કે આની પહેલાં એક રિએક્શન આપણે ટેટ્રા ઇથોક્સી પ્રોપેનમાંથી જોઈતી. તો ફરી વખત એની એ રિએક્શન અહીંયા જોઈએ. CH2 CHO ઇથોક્સાઇડ, એવી જ રીતે બીજી કાર્બન સાથે CHO ઇથોક્સાઇડ ટ્વાઇસ. એની સાથે જ્યારે રિએક્શન કરશો NH2 હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્શન કરવાથી અને એનો પણ સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર એની સાથે રિએક્શન કરશો એટલે 4 ઇથેનોલના અણુ રિમૂવ થશે અને સાથે HCl પણ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે આઇસોઓક્ઝાઝોલ. રિએક્શન ફરીવાર સમજાવું હમણાં તમને, બરાબર. કઈ રીતે? અહીંયાથી આખું રિમૂવ થઈ જશે, અહીંયાથી પણ આ રિમૂવ થઈ જશે, બરાબર. આ હાઇડ્રોજન જે છે એમાંથી 2 હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, અહીંયા OH જે છે એમાંથી 1 હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને HClનો અણુ પણ કેવો થઈ જશે, 1 હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થઈ જશે. 4 હાઇડ્રોજન જે છે એ ઇથેનોલના 4 અણુ સ્વરૂપે રિમૂવ થઈ જશે, 1 HClનો અણુ રિમૂવ થઈ જશે. આમાંથી N અને અહીંયાથી ઓક્સિજન એ ખાલી આની અંદર એડ થશે અને તમને આઇસોઓક્ઝાઝોલ બનાવશે. જોઈ લો ફરી વખત, એક વખત સિન્થેસિસ, આઇસોઓક્ઝાઝોલની સિન્થેસિસ ફરીવાર એકવાર જોઈ લો. 2 મિનિટનો ટાઈમ આપું છું, જોઈ લો બંને રિએક્શન, પછી એકવાર ફરીવાર સમજાવી દઉં. બરાબર. તો તમને રિએક્શન સમજાઈ ગઈ હશે, બંને સિન્થેસિસ ફરી એકવાર જોઈ લ્યો કે આઇસોઓક્ઝાઝોલમાંથી સંશ્લેષણ. તો આઇસોઓક્ઝાઝોલનું સંશ્લેષણ એટલે કે પ્રોપાઇલ આલ્ડીહાઇડમાંથી 3 કાર્બન છે એટલે એને પ્રોપાઇલ કીધું અને આલ્ડીહાઇડ ગ્રુપ છે એટલે પ્રોપાઇલ આલ્ડીહાઇડની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે જ્યારે તમે ગરમ કરશો એટલે આલ્ડીહાઇડ ગ્રુપમાંથી ઓક્સિજન અને એમાઇન ગ્રુપમાંથી H2 એ H2O સ્વરૂપે દૂર થઈ જશે અને નિપજ તરીકે તમને જે મળશે એ નિપજને તમે ફરી વખત ગરમ કરશો એટલે તમને આઇસોઓક્ઝાઝોલ મળશે. અને એવી જ રીતે તમને બીજું કે આનું નામ થશે ટેટ્રા ઇથોક્સી પ્રોપેન અને હાઇડ્રોક્સિલ એમાઇનની જ્યારે તમે રિએક્શન કરશો આનું નામ થશે, તમને લખી દો, ટેટ્રા ઇથોક્સી પ્રોપેન અને હાઇડ્રોક્સિલ એમાઇનની જ્યારે તમે રિએક્શન કરશો ઇથેનોલના 4 અણુ રિમૂવ થશે અને HCl પણ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને આઇસોઓક્ઝાઝોલ મળશે. તો આપણે એના સંશ્લેષણ, બંને સંશ્લેષણની વાત કરી અને ઉપર જોયું એનું આપણે રસાયણ જોયું કે આઇસોઓક્ઝાઝોલ જે છે એના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, નિર્બળ બેઝ છે, રંગવિહીન પ્રવાહી છે, બોઇલિંગ પોઈન્ટ 96 ડિગ્રી સેલ્સિયસ છે, પિરિડીન જેવી વાસ ધરાવે છે અને 3જા અને 5મા સ્થાને એની એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. અને એની અંદર તમે નાઇટ્રેશન, સલ્ફોનેશન અને હેલોજિનેશન જો તમારે કરવું છે તો તમે 4થા નંબરના સ્થાન ઉપર દર્શાવી શકો. બરાબર, ક્યાં દર્શાવી શકો? 4થા નંબરના સ્થાન ઉપર તમે એની રિએક્શન જે છે એ બતાવી શકો. જેમ આપણે ઇમિડાઝોલ અને પાયરેઝોલની અંદર જોયું હતું એવી જ રીતે તમે 4 નાઇટ્રો ઇમિડાઝોલ, 4 નાઇટ્રો આઇસોઓક્ઝાઝોલ પછી બ્રોમિનેશન કરો તો તમે 4 બ્રોમો આઇસોઓક્ઝાઝોલ, એવી રીતે તમે રિએક્શન એની લખી શકો જો આની અંદર તમારે રિએક્શન લખવી હોય તો. હવે આપણે આટલા ક્વેશ્ચન અત્યારે આજે જોયા, કયા 3 ક્વેશ્ચન ટોટલ. ફર્સ્ટ આપણે જોયું પાયરેઝોલ,
સેકન્ડ ઇમિડાઝોલ અને ત્રીજો આઇસોઓક્ઝાઝોલ. તો આજનું કન્ટેન્ટ આપણે ફરી એક વખત ઉપર છેલ્લું એકવાર નજર કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આજના બંને લેક્ચરની અંદર આપણે કેટલું કન્ટેન્ટ જે છે એ કવર કર્યું. ફર્સ્ટ આપણે શું કર્યું હતું તો કે આજનું યુનિટ સ્ટાર્ટ કર્યું આપણે યુનિટ 2B હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એટલે કે વિષમ ચક્રીય સંયોજનો. એટલે ડેફિનેશન તમને ખબર છે કે ધોઝ સાયક્લિક કમ્પાઉન્ડ વોઝ કન્ટેન વન ઓર મોર હેટ્રોએટમ પ્રેઝન્ટ ઇન ધ સાયક્લિક રિંગ. બરાબર, તો આપણે એને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહીએ. એની અંદર આપણે એઝોલ્સ જોયા અને એઝોલ્સ પછી આપણે જોયા એઝિન્સ. બરાબર, તો એઝોલ્સ તમને ખબર છે કે 5 સભ્યોવાળા હોય તો એને એઝોલ્સ કહેવાય અને 6 સભ્યોવાળા હોય તો એને એઝિન્સ કહેવાય. બરાબર, એ સિવાય સેમેસ્ટર 4ની અંદર આપણે જે જોયા હતા એ ફ્યુરાન, થાયોફિન, પાયરોલ, ક્વિનોલિન, આઇસોક્વિનોલિન અને પિરિડીન. આ 6 જે છે સેમેસ્ટર 4ની અંદર આપણે કરીને આવ્યા છીએ. અત્યારે આપણે એનું કંઈ જ સિલેબસની અંદર એનું નોટ કરવાનું નથી, પરંતુ ફક્ત આપણે એઝોલ્સ અને એઝિન્સ જોવાના છે. તો તમને એમ થશે કે આ જે સેમ 4માં જોયા ને આમાં શું ફેર? તો કંઈ નહીં, ખાલી એમાં આપણે એક હિટ્રોએટમ પ્રેઝન્ટ હતું. આની અંદર કેટલા હિટ્રોએટમ? 2 હિટ્રોએટમ પ્રેઝન્ટ હોય એવા કમ્પાઉન્ડ આપણે જોઈએ છીએ. અને એની અંદર એઝોલ્સ અને એઝિન્સ તો 2 અથવા 2 કરતાં વધારે વિષમ પરમાણુ ધરાવતા અને ઓછામાં ઓછો 1 નાઇટ્રોજન પરમાણુ ધરાવતા હોય એવા વિષમ ચક્રીય સંયોજનો 5 સભ્યોવાળા હોય તો એને એઝોલ્સ કહેવાય અને 6 સભ્યોવાળા હોય તો એને એઝિન્સ કહેવાય. તો આપણે એઝોલ્સની અંદર આજે પાયરેઝોલ, ઇમિડાઝોલ અને આઇસોઓક્ઝાઝોલ જે છે આ 1, આ 2 અને આ 3 એની આપણે ચર્ચા કમ્પ્લીટ કરી દીધી છે. બરાબર, તો આપણે જોઈએ કે આ તમારે આ સિલેબસમાં નથી, આ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, આ પણ કમ્પ્લીટ કરી ગયા, આ પણ આપણે કમ્પ્લીટ કરી ગયા. હવે આપણે આ વસ્તુ બાકી છે થાયેઝોલ અને એઝિન્સની અંદર તમારે પિરિડેઝિન, પિરિમિડિન અને પાયરેઝિન આ 4 એટલે ટોટલ 4 આપણે બાકી છે અને 3 આપણે જોયા. તો ફર્સ્ટ આપણે જોયું પાયરેઝોલ. તો આપણે પાયરેઝોલની વાત કરી, એના ભૌતિક ગુણધર્મો, એની સિન્થેસિસ એટલે કે પાયરેઝોલનું સંશ્લેષણ આપણે જોયું એસિટિલિનમાંથી અને બીજું જે છે ટેટ્રાઇથોક્સી પ્રોપેનમાંથી. અને એના પછી આપણે એના રાસાયણિક ગુણધર્મો જોયા. રાસાયણિક ગુણધર્મોની અંદર નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન. 1 મિનિટ તમને રિપીટ કરી દઉં. પાયરેઝોલ જે છે એનું નાઇટ્રેશન કરતાં 4 નાઇટ્રોપાયરેઝોલ મળે, એનું ક્લોરિનેશન કરતાં 4 ક્લોરોપાયરેઝોલ મળે, સલ્ફોનેશન કરતાં તમને પાયરોલ 4 સલ્ફોનિક એસિડ મળે, એનું એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રેટ સાથે કરતાં 1 એસિટિક એસિડનું અણુ રિમૂવ થઈ એન એસિટાઇલ પાયરેઝોલ બને. એનું તમે રિડક્શન કરો એટલે ફર્સ્ટ ઓફ ઓલ 1 બોન્ડ બ્રેક થશે અને પછી બંને બોન્ડ બ્રેક થઈ જશે. એના પછી HCl સાથે રિએક્શન કરો તો તમને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર મળે. તો આ વાત થઈ આપણે પાયરેઝોલની. પાયરેઝોલનું સિન્થેસિસ પણ આપણે જોયું અને એના પહેલાં એના આપણે ભૌતિક ગુણધર્મો પણ જોઈ ગયા. આપણે પહેલા લેક્ચરમાં જોયું, બીજા લેક્ચરની અંદર આપણે ચાલુ કર્યું ઇમિડાઝોલ. તો આ જે છે ઇમિડાઝોલની આપણે વાત કરી, એના ભૌતિક ગુણધર્મો, સંશ્લેષણ અને રાસાયણિક ગુણધર્મો જોયા. પાયરેઝોલ અને ઇમિડાઝોલમાં ફક્ત નાઇટ્રોજનની પોઝિશન બદલાય છે. બરાબર, બાકી તમારે જે રિએક્શન છે એ સરખી જ છે. એના કેરેક્ટર પણ મોટાભાગના બધા કેવા છે તો કે સરખા છે, નિર્બળ બેઝ છે. પાયરેઝોલની તમે રિએક્શન કરો એટલે તમને સેમ તમારે ચોથા નંબરના સ્થાન ઉપર એની રિએક્શન જોવા મળે છે. એનું સંશ્લેષણ, તો ઇમિડાઝોલનું સંશ્લેષણ આપણે જોયું. તો ઇમિડાઝોલનું સંશ્લેષણ ગ્લાયોક્ઝાલ અને ટાર્ટ્રિક એસિડમાંથી બંનેમાંથી એનું સંશ્લેષણ જોયું. ફર્સ્ટ જે છે એ ગ્લાયોક્ઝાલની તમે 2 એમોનિયાના અણુ અને ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરો એટલે ઇમિડાઝોલ મળે. ટાર્ટ્રિક એસિડ પહેલાં નાઇટ્રેશન કરશો એટલે નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ એડ થશે, પછી એમોનિયા સાથે રિએક્શન કરશું અને પછી તમને નિપજ મળશે છેલ્લે ઇમિડાઝોલ. તો આ આપણે એની સિન્થેસિસ બંને જોઈ અને સાથે એના ભૌતિક ગુણધર્મો. એના રાસાયણિક ગુણધર્મની અંદર આ ઇમિડાઝોલના રાસાયણિક ગુણધર્મ ફર્સ્ટ નાઇટ્રેશન, સલ્ફોનેશન અને બ્રોમિનેશન. બ્રોમિનેશન થોડું અલગ છે, સ્ટેપ બાય સ્ટેપ તમારે બ્રોમિનેશન કરતું જવાનું છે. અને પહેલાં તમને 1 બ્રોમો, 2 બ્રોમો અને 3 બ્રોમો જે છે એ ઇમિડાઝોલ તમને મળે. એ સિવાય આપણે જોઈ એની રિએક્શન કે મિથિલેશન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે રિએક્શન. બરાબર, તો આ 5 ટોટલ એની રાસાયણિક પ્રક્રિયા જોઈ. અને એના પછી આપણે લાસ્ટ ક્વેશ્ચન જે જોયો એ કયો હતો કે આઇસોઓક્ઝાઝોલ. બરાબર, આઇસોઓક્ઝાઝોલ છેલ્લો ક્વેશ્ચન જોયો, જેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પણ આપણે જોયા અને સાથે એની સિન્થેસિસ. તો આ ક્વેશ્ચન સમજાઈ ગયો તમને?
હવે આપણે વાત કરીએ આઇસોઓક્ઝાઝોલની. તો આઇસોઓક્ઝાઝોલ નિર્બળ બેઝ છે, એના ભૌતિક ગુણધર્મ જોયા, એના રાસાયણિક ગુણધર્મ જોયા, અને રાસાયણિક ગુણધર્મના આધારે આપણે એની સિન્થેસિસ જોઈ. આ બંને સિન્થેસિસ જે છે એ પાયરાઝોલને મળતી આવતી સિન્થેસિસ છે. બરાબર. તો આપણે આજનું અહીંયા કન્ટેન્ટ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. એટલે ટોટલ તમને આજનું કન્ટેન્ટ ખ્યાલ આવી ગયો કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એની અંદર આપણે પાયરાઝોલ, ઇમિડાઝોલ અને આઇસોઓક્ઝાઝોલ છે એ બંને ક્વેશ્ચન અહીંયા આપણે કમ્પ્લીટ કરી ગયા. ઓકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થાયાઝોલ જોઈશું અને એના પછીના ક્વેશ્ચન જે છે એ કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ. અને હા, એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે બધી જ રિએક્શન જે છે એ તમારે બબ્બે વખત લખવાની કમ્પલસરી